નમસ્કાર મિત્રો, શું તમારે ક્યારેય એવું બન્યું છે કે તમે સ્નાન કરવા ગયા અને પાણી પડતા જ અચાનક પેશાબ કરવાની ઈચ્છા થઈ હોય? કેટલાક લોકો કહે છે કે આ તો દરેકના નસીબમાં નથી. કેટલાક લોકો તો તેને શરીર સાથે જોડાયેલું કોઈ ખાસ રહસ્ય માને છે. પરંતુ સવાલ એ છે કે સ્નાન કરતી વખતે ખરેખર પેશાબ કેમ આવે છે? શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? શું સ્ત્રી અને પુરુષ બંનેમાં આવું થઈ શકે? અને સૌથી મહત્ત્વની વાત, શું આ કોઈ બીમારીની નિશાની છે કે પછી એકદમ સામાન્ય બાબત? આજે આપણે આ આખી વાત સરળ ભાષામાં સમજવાના છીએ. વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતમાં એવી કેટલીક વાતો પણ જણાવીશું જેને અવગણવી જોઈએ નહીં. પાણીનો અવાજ અને મગજનું જોડાણ. મિત્રો, આપણું શરીર ખૂબ જ અદ્ભુત છે. આપણા મગજ અને શરીરના અલગ અલગ અંગો સતત એકબીજા સાથે સંદેશાવ્યવહાર કરતા રહે છે. જ્યારે આપણે પાણીનો અવાજ સાંભળીએ છીએ, જેમ કે નળમાંથી પાણી વહેવાનો અવાજ, શાવરનો અવાજ કે ધોધનો અવાજ, ત્યારે કેટલાક લોકોમાં પેશાબ કરવાની ઈચ્છા વધી શકે છે. આવું કેમ? કારણ કે મગજ ઘણી વસ્તુઓને એકબીજા સાથે જોડવાનું શીખે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર પાણીના અવાજ સાથે પેશાબ કરે તો ધીમે ધીમે મગજ માટે પાણીનો અવાજ અને પેશાબ કરવાની પ્રક્રિયા વચ્ચે એક પ્રકારનું જોડાણ બની શકે છે. એટલે જ કેટલીક વાર માત્ર પાણીનો અવાજ સાંભળતા જ તમને લાગે, હવે તો બાથરૂમ જવું પડશે. આ કોઈ જાદુ નથી. આપણા મગજની શીખેલી પ્રતિક્રિયા પણ હોઈ શકે છે. ગરમ પાણીનો શું સંબંધ છે? હવે બીજી મહત્ત્વની વાત, સ્નાન દરમિયાન જો પાણી ગરમ હોય તો શરીરને આરામ મળે છે. ગરમ પાણીથી શરીરના સ્નાયુઓ રિલેક્સ થઈ શકે છે. આ આરામની સ્થિતિમાં કેટલાક લોકોને મૂત્રાશય ભરેલું હોય તો પેશાબ કરવાની ઈચ્છા વધારે સ્પષ્ટ રીતે અનુભવાઈ શકે છે. અહીં એક વાત સમજવી જરૂરી છે. એવું નથી કે ગરમ પાણી સીધું જ દરેક વ્યક્તિને પેશાબ કરાવે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. કોઈને સ્નાન કરતી વખતે પેશાબ આવે, કોઈને ન આવે. બંને સામાન્ય હોઈ શકે છે. એટલે સોશિયલ મીડિયા પર જોવા મળતી એવી વાત કે સ્નાન કરતી વખતે પેશાબ આવે તો તમે ખાસ નસીબદાર છો, તેને વૈજ્ઞાનિક હકીકત તરીકે માનવી યોગ્ય નથી. સ્ત્રી અને પુરુષ બંને માટે હવે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, શું આ ફક્ત પુરુષોને જ થાય છે? જવાબ છે ના. સ્ત્રી અને પુરુષ બંનેને સ્નાન કરતી વખતે પેશાબ કરવાની ઈચ્છા થઈ શકે છે, કારણ કે આ શરીરની સામાન્ય પ્રક્રિયા અને મગજની પ્રતિક્રિયા સાથે સંબંધિત છે. પરંતુ દરેક વ્યક્તિમાં તેની તીવ્રતા અલગ હોઈ શકે છે. કોઈ વ્યક્તિને માત્ર પાણીનો અવાજ સાંભળતા જ પેશાબ આવે, કોઈને ગરમ પાણીમાં જતા આવે, કોઈને સ્નાન કર્યા પછી આવે અને કોઈને ક્યારેય આવું ન થાય. આ બધું વ્યક્તિ પ્રમાણે બદલાઈ શકે છે. શું સ્નાન કરતી વખતે પેશાબ કરવો યોગ્ય છે? હવે સૌથી રસપ્રદ સવાલ, જો સ્નાન કરતી વખતે પેશાબ આવે તો શું કરવું? સૌથી પહેલાં તો સમજવું જોઈએ કે ક્યારેક આવું થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમે નિયમિત રીતે સ્નાન દરમિયાન પેશાબ કરવાની આદત બનાવી લો છો, તો તેને આદત ન બનાવવી વધુ સારું છે, કારણ કે મગજ આ પરિસ્થિતિને પેશાબ કરવાની ક્રિયા સાથે જોડાવાનું શીખી શકે છે. પછી પાણીનો અવાજ, શાવર અથવા સ્નાન કરવાની સ્થિતિ પેશાબની ઈચ્છા માટે ટ્રિગર બની શકે છે. ખાસ કરીને જો તમને
પહેલેથી જ પેશાબ રોકવામાં તકલીફ પડતી હોય તો આવી આદતથી દૂર રહેવું વધુ યોગ્ય છે. ક્યારે સાવધાન થવું? મિત્રો, હવે આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. સ્નાન કરતી વખતે ક્યારેક પેશાબની ઈચ્છા થવી સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો તમને આખા દિવસ દરમિયાન જ વારંવાર પેશાબ આવતો હોય, પેશાબ રોકવામાં તકલીફ પડતી હોય, અચાનક પેશાબ નીકળી જતો હોય, પેશાબ કરતી વખતે બળતરા કે દુખાવો થતો હોય, પેશાબમાં લોહી દેખાતું હોય અથવા રાત્રે વારંવાર ઉઠીને પેશાબ કરવો પડતો હોય તો માત્ર તેને સામાન્ય આદત માનીને અવગણવું નહીં. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે, કારણ કે વારંવાર પેશાબ થવા પાછળ પાણીનું વધુ સેવન, કેફીન, કેટલીક દવાઓ, મૂત્રાશયની સમસ્યાઓ અથવા અન્ય કારણો હોઈ શકે છે. નસીબવાળી વાતનું સાચું રહસ્ય. હવે પાછા આવીએ આપણા સૌથી પહેલા સવાલ પર. સ્નાન કરતી વખતે પેશાબ આવવો દરેકના નસીબમાં નથી. આ વાત સાંભળવામાં રસપ્રદ લાગે છે, પરંતુ મિત્રો, તેના માટે કોઈ વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવો નથી કે સ્નાન કરતી વખતે પેશાબ આવવો નસીબ, સંપત્તિ કે ભવિષ્ય સાથે જોડાયેલો છે. આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર ઘણી ઝડપથી વાયરલ થાય છે, પરંતુ વાયરલ થતી દરેક વાત સાચી હોય એવું જરૂરી નથી. કોઈ પણ આરોગ્ય સંબંધિત માહિતી માનતા પહેલાં તેનો વિશ્વસનીય સ્ત્રોત તપાસવો જોઈએ. આપણા શરીરમાં થતી ઘણી સામાન્ય પ્રક્રિયાઓ પાછળ વૈજ્ઞાનિક કારણ હોય છે, એટલે રહસ્ય શોધવું હોય તો અંધશ્રદ્ધા કરતાં વિજ્ઞાનને સમજવું વધારે જરૂરી છે. એક નાની રસપ્રદ વાત મિત્રો, હવે એક નાની વાત વિચારો. તમને પાણીનો અવાજ સાંભળતા પેશાબ કેમ યાદ આવે છે? કારણ કે આપણું મગજ અનુભવોથી શીખે છે. જેમ કે કોઈ ચોક્કસ ગીત સાંભળતા જૂની યાદ આવી જાય, કોઈ સુગંધથી કોઈ વ્યક્તિ યાદ આવી જાય. એ જ રીતે પાણીનો અવાજ પણ કેટલીક શારીરિક પ્રતિક્રિયાઓ સાથે જોડાઈ શકે છે. આપણા શરીર અને મગજ વચ્ચેનું આ જોડાણ ખરેખર અદ્ભુત છે. પરંતુ જો કોઈ લક્ષણ વારંવાર થાય અને દૈનિક જીવનમાં તકલીફ ઊભી કરે તો તેને અવગણવું નહીં. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે સ્નાન કરતી વખતે પેશાબની ઈચ્છા થવી કોઈ ખાસ નસીબની નિશાની નથી. તે પાણીના અવાજ, ગરમ પાણી, શરીરની સ્થિતિ અને મગજની શીખેલી પ્રતિક્રિયા જેવી બાબતો સાથે જોડાયેલું હોઈ શકે છે. તમને આ માહિતી નવી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં લખજો, મને પણ સ્નાન કરતી વખતે આવું થાય છે. ફરી મળીશું આવી જ એક રસપ્રદ અને ઉપયોગી માહિતી સાથે. ધન્યવાદ.